સાબરકાંઠા જિલ્લામાં ઈડર, વડાલી અને ખેતવામાં સહિતના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. વરસાદ અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે ભારે પવન અને વરસાદના કારણે બાજરી તથા જુવાર જેવા ઊભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો હતો અને પવનને લઈને વરસાદ વરસી રહ્યો છે અને લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડર, વડાલી અને ખેતવામાં સહિતના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની શરૂઆત થતાં લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. વરસાદ અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે ભારે પવન અને વરસાદના કારણે બાજરી તથા જુવાર જેવા ઊભા પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના કડાકા